ભાવનગરમાં 9 વર્ષની બાળકી ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે। શ્રીરામ સોસાયટીમાં સાવકી માતાએ જ અત્યાચાર કર્યો। બાળકીના હાથ પગ બાંધ્યા અને તેને પીપળામાં પૂરી દીધી। મોઢા ઉપર પ્લાસ્ટિક ટેપ લગાડી અને ત્યારબાદ બાળકીના માથાના વાળ કાપી નાખ્યા। આસપાસના લોકોએ બાળકીને બચાવી લીધી છે। બાળકીને તાપીબાઈ ગૃહમાં મોકલી આપવામાં આવી છે। બાળકી ઉપર અત્યાચારનો વિડીયો પણ સામે આવ્યો છે। અહીંયા રહેવું ને તારે શું કર્યું તને તને હું બાંધી દીધી હતી બહાર જઈને તો મને હાથનો બાંધી દે અને મને પહેલા પંખે લટકાવી છે। પંખે લટકાડતી મારી દીકાને ક્યારે પંખે લટકાડી હતી તને પહેલા તો તાર પપ્પા નથી કાંઈ કહેતા તાર પપ્પાને ખબર છે પંખે લટકાડી હતી એમ એને ખબર છે તાર રહેવું નથી ને એને ભેગું તને જમવા આપતા હતા જમવા આપે નહીં જમવા નથી આપતા ને તું હાથે નાતી હતી ને તારા કપડા હાથે ધોતી હતી ને તું કપડા હાથે હુકવતી હતી ને વાસણ ઉટકાવતા હતા ને તારી પાસે કચરા પોતા કરાવતા હતા ને બધું કામ તને કરાવતા હતા ને બધા તોય ભૂખી રાખતા હતા ને તને કેમ ખબર છે હું અગાશીમાં મારે ડેઈલી હાલવાનો ટાઈમ છે હું હાલતી હોય ને તો આ છોકરી વાસણ બહાર મૂકતી હોય તો એઠું પણ એઠામાંથી આ છોકરી ખાતી હતી મારે આ શું હોય કે મારે આ છોકરી મારે શું કરવું પછી મમ્મીને બધાને વાત કરી મેં કીધું તમારે એક્શન કરેલા છોકરી મરી જાય આ એઠામાંથી ખાતી હોય ને બોલાવે તો પાછી મોઢામાં કાઢીને પાછી અંદર જાય પોતું કચરા કપડાં બધું એને જાતે કરવાનું આટલું બાળક કરીએ કે કોઈ દી જાતે સ્કૂલે હરકા નથી મોકલતા સ્કૂલે તે આજરોજ સવારે ચાઇલ્ડ લાઇનમાં એક કોલ આવેલો અમારા ડીસીપીઓ નવઘણભાઈ તેમજ અમારા સચિવ શ્રી નવનીતભાઈ બંને ત્યાં શ્રીરામ સોસાયટીમાં ગયેલા અને બાળકીનું રેસ્ક્યુ કરેલું। બાળકની સાવકી માતા દ્વારા બાળકીને ખૂબ અત્યાચાર થતો હતો અને બાળકીને ખૂબ મારતા હતા। આટલી હદે આપણે પ્રાણીને પણ ન મારી શકીએ। દીકરીના માથાના વાળ એમને ધોવા ન પડે તેમજ તેલ ન નાખવું પડે એટલે માથાના વાળ પણ કાઢી નાખેલા છે। તેમના નેણની જે નેણ હોય આઈબ્રો હોય એ પણ કાઢી નાખેલી છે। બાળકીનું કાઉન્સલિંગ કરતાં બાળકીએ એવું કીધું કે મારા મમ્મી બહાર જાય એટલે અમને ઘરમાં પૂરી દે છે અને અમે અવાજ ન કરીએ એટલા માટે મારા મોઢા ઉપર સેલોટેપ મારી અને બંને હાથ અને બંને પગ બાંધી દે છે। આજે વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા ખૂબ દીકરી માટે આ અવાજ ઉઠાવ્યો છે અને દીકરીને સલામતી માટે અમારી સુધી પહોંચાડી છે। આવતા દિવસોમાં દીકરીને ન્યાય મળે એ માટે જે બેને આ કૃત્ય કર્યું છે એમને સજા મળવી પડે એના માટે અમારા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ અમારા સભ્યશ્રીઓ જે કંઈ કરવું પડે એના માટે અમે કટિબદ્ધ છીએ। એક આજે સવારે છે એ 11:30 કલાકે ચાઇલ્ડ હેલ્પલાઇનમાં કોલ નોંધાણો કે ભાઈ દીકરીને છે એ એમના વાલી કે ગાર્ડિયન દ્વારા શારીરિક મારપીટ કરી છે। એટલે ચાઇલ્ડ હેલ્પલાઇનની જે ફરજો મુજબ એમના સ્થળ તપાસ કરવા ગયા અને સ્થળ તપાસ દરમિયાન અમને એવું લાગ્યું કે ભાઈ દીકરીને વધારે તકલીફ છે। આજુબાજુના લોકોનો પણ પ્રતિભાવ લીધો અને એ પ્રતિભાવના આધારે સ્થળ ઉપરથી દીકરીને રેસ્ક્યુ કરી અને એઝ પર CNCP અમારે કહેવાય કે નીડ એન્ડ કેરવાળા બાળકો બાળ કલ્યાણ સમિતિ ભાવનગર સમક્ષ રજૂ કરી આ દીકરીને અને એના આશ્રય અર્થે તાપીબાઈ ગાંધી વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં હાલ આશ્રય અર્થે આપી છે મૂકવામાં આવી છે અને હવે પછી છે એ આ દીકરી બાબતે એમને પુનઃસ્થાપન બાબતે ભવિષ્ય બાબતે બાળ કલ્યાણ સમિતિ છે એ જરૂરી પ્રક્રિયા કરશે।